જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે મને બહુ દુઃખ થાય છે અને મને એમ થાય છે કે આપણા સમાજની વ્યવસ્થા કેવી છે કે જ્યાં એક 6 વર્ષની છોકરી જેનું શરીર પરિપક્વ નથી અને જે સ્કૂલ જેને આપણે આમ શાળા જે હોય છે અને જે શિક્ષકો હોય એને આપણે ગુરુ એટલે ભગવાનનો દરજ્જો આપીએ છીએ, ત્યાં સ્ત્રી છે એ સેફ નથી. પછી પોતાની ઘરમાં પછી જ્યાં કામ કરે છે, જોબ કરે છે, ત્યાં સેફ નથી. તો તમે વિચારો કે જે આપણી સમાજ વ્યવસ્થા છે એ કેવી છે. અને આજે રેપના આંકડાઓ છે એ તો ક્યારેય ઘટવાના નથી અને ખાલી સમાજ એવા દેખાડા કરતો રહેશે કે સ્ત્રી છે એને જ સમજાવવામાં આવશે કે તું બહાર નહીં નીકળતી, તું ટૂંકા કપડાં ના પહેરતી, તું રાતે બહાર ના જતી હરતી ફરતીને, તું કંઈ મોજ શોખ ના કરતી. પણ અમે પુરુષ અમારી બધી ઈચ્છાઓ પૂરી કરશું અને અમે તો કોઈકનો રેપ કરીને એને મારી નાખશું અને પછી છૂટાઈ થઈ જશું, કેમ કે અમારી પાસે પૈસા અને પોઝિશન ને પાવર ને બધુંય છે. તો આમાં બિચારા જે ગરીબ લોકો છે અને આજે માતા પિતા એના ઉપર શું ગુજરતી હશે એ મને વિચારીને બહુ દુઃખ થાય છે. અને મને એમ થાય છે કે જે માતા પિતા પોતાના છોકરાઓને આમ લોહી રેડીને મોટા કર્યા હોય અને એને છોકરી સાથે આવું થાય તો એના માતા પિતા શું કરે એના વિશે વિચારો તમે.